ગુરુ હરિ પપ્પાજી મહારાજની જય, કાકાજી મહારાજની જય, દિનકર અંકલને કોટી કોટી પ્રણામ, પાયલાગણ આપ સર્વની જય, આજની મહાપૂજાની જય. અદ્ભુત આનંદનો અનુભવ કરાવ્યો. વસીભાઈની મહાપૂજા માટે ઘણું બધું સાંભળ્યું હતું, પણ આજે એનો પ્રત્યક્ષ અનુભવ કર્યો. એ સદભાગ્ય પ્રાપ્ત થયું. દિનકરભાઈના અમે આભારી છીએ, કારણ કે એમના નિમિત્તે 1 ઓક્ટોબર નિમિત્તે એ ભલે ગમે તે કે, પણ આ મહાપૂજા એ નિમિત્તે આપણને પ્રાપ્ત થઈ, એટલે દિનકરભાઈના ઋણી છીએ. બહુ જ સરસ વાત દિનકરભાઈએ કરી. ટીવીની કેટલી સરસ રીતે એમણે સમજ આપી. એમણે એમ ના કહ્યું કે ટીવી ના જોશો, પણ ઇન બિટવીન એડવર્ટાઇઝમેન્ટનો ને પેલા બાળક સાથે પણ એમણે કેટલી બધી સરસ રીતે વાત કરી. અને આખું ટીવીનો જે ડ્રોબેક છે, એ ડ્રોબેક કશું બોલ્યા નહીં પોતે, પણ પોઝિટિવલી આખું એમણે પ્રેઝન્ટ કર્યું. એટલે આ સ્વરૂપોની વિશેષતા જે છે કે એ પોઝિટિવ જ જીવનમાં દરેકમાં પોઝિટિવ જ જુએ છે, કોઈની નેગેટિવ સાઈડ જોતા જ નથી. તો દિનકરભાઈએ આપણને ટીવીનું ઉદાહરણ આપીને એ શીખવાડ્યું. વસીભાઈએ બ્રહ્મભાવ એવો જે એમનો બુલંદ અવાજ હતો. મહારાજે કહ્યું છે કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ, આપણે પોતાને બ્રહ્મરૂપ માનવું તો આ બ્રહ્મભાવ ખાલી વિચાર્યા કરીએ, બોલ્યા કરીએ તો એ નિજાત્માનમ બ્રહ્મરૂપમ થઈ જવાય. અને ભજનની કેટલી બધી સરસ એમણે વાત કરી કે ભજન 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 આમ ગુંજ્યા કરે આપણને. પપ્પાજીએ એક ખૂબ નાનકડો લેખ લખ્યો, જેમાં લખ્યું છે કે જે કામ ભજન કરે તે કોઈ જ ન કરે. કંઈ પણ અશક્ય કામ શક્ય કરવું હોય, તીવ્ર કામ પણ ભગવાન પાસે કરાવવું હોય, ઇમ્પોસિબલ પોસિબલ કરવું હોય તો પણ ભજન કરીએ તો થાય જ. તેવા ભજનનો આજે આપણે અનુભવ કર્યો આ મહાપૂજામાં. અને એ ભાથું આપણે સાથે લઈને જવાના છીએ. આપણને જે કીધું કે બાળક જોઈને સરસ જોબ મળે ને બધા દેશકાળ ના લાગે, રિદ્ધિ સિદ્ધિ, એ બધી તો આ મહાપૂજાની બાય પ્રોડક્ટ છે. એ બધું તો સાથે ઓટોમેટિક આવવાનું છે, પણ મેઇન જે એટર્નલ માર્ચ આપણી આત્માનું ઉત્થાન, આત્માની પ્રગતિ, જે 36 અક્ષરધામનું સુખ અનુભવવું, એ આ મહાપૂજા અને આ સ્વરૂપોના આજ્ઞામાં રહેવાથી, એમના વચનમાં રહેવાથી, દિનકરભાઈના વચનમાં રહેવાથી, વસીભાઈ ભરતભાઈનું જે આજ્ઞા હોય, આપણા સ્વરૂપોની જે આજ્ઞા હોય, આજ્ઞાના પાલનથી ઓટોમેટિક આપણી માર્ચ, એટર્નલ માર્ચ સરળ બનતી જાય છે. અને એમાં મહાપૂજા અને ભજન આપણને ઉપયોગી થાય છે, મદદરૂપ થાય છે. તો આપણને સૌને એવા ભગવાનના આપણે વારસદાર બની જઈએ, ભગવાનના ધારક બની જઈએ, એવી દિનકરભાઈને આજના આ મંગલ દિન નિમિત્તે ખાસ પ્રાર્થના. સર્વે સ્વરૂપોને, પપ્પાજીને, કાકાજીને, બાને, બહેનને, સર્વે સદગુરુ સ્વરૂપોને, ભરતભાઈ, વસીભાઈ, સર્વે સ્વરૂપોને ખૂબ ખૂબ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. Before we end our program,